પ્રભાત સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે બે રેખાઓ, અવકાશમાં રહેલી બે રેખાઓ ક્યારે સમાંતર હોય, ક્યારે એકબીજાને છેદતી હોય, ક્યારે વિષમતલીય હોય, બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધાય, એ બધી બાબતોનો અભ્યાસ કરવાના છે. તો તમે પણ પાઠ્યપુસ્તકમાં પાન નંબર 399 પર જુઓ, એ પ્રમાણે આપણે આગળ જઈશું. તો જેના માટે હું બે સમીકરણો પહેલાં ધારી લઉં છું. ધારો કે એક સમીકરણ છે L1 રેખાનું, R બાર ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ લેમડા L બાર. અહીંયા મેં L બાર લીધો છે, બે રેખાઓ લેવી છે, એટલે આપણા પહેલાંનો B બાર હતો. તો આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? A બારમાંથી. અને એ કયા સદિશને સમાંતર છે, અથવા રેખાની દિશાનો સદિશ કયો છે? L બાર છે. તો આ એક રેખા થઈ. અને બીજી રેખા અને બીજી રેખા છે L2, R બાર ઇઝ ઇક્વલ્સ ટુ B બાર પ્લસ લેમડા M બાર. લેમડા બિલોંગ્સ ટુ R. આવી બે રેખાઓ મેં લઈ લીધી છે. આ જે સમીકરણ છે, રેખાના કયા સમીકરણો કહેવાય? સદિશ સમીકરણો. અહીંયા કદાચ સદિશ સમીકરણોમાં હજુ આગળ વિચારવું તો આવું વિચારે કે A બારની જગ્યાએ A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ આવું લઈએ. કદાચ આ તો તમારે લેવું હોય તો એ જ પ્રમાણે B બારની જગ્યાએ B1 I કેપ B2 J કેપ B3 K કેપ. પછી L બારની જગ્યાએ પણ જે લેવું હોય લેવાય, M બારની જગ્યાએ પણ તમારે લેવું હોય લેવાય. બરાબર? L બારની જગ્યાએ L1 I કેપ પ્લસ L2 J કેપ પ્લસ L3 K. M1 I કેપ પ્લસ M2 J કેપ પ્લસ M3 K. આ પ્રમાણેની કિંમતો અહીંયા લખો તો એ પણ એક સદિશ સમીકરણ જ કહેવાય. બરાબર? પણ એટલું બધું લાંબુ ના લખવું હોય તેની જગ્યાએ A બાર કીધો, આની જગ્યાએ B બાર કીધો, આની જગ્યાએ L બાર, આની જગ્યાએ M બાર. આ બે રેખાની દિશા દર્શાવતા સદિશો છે. એ રેખાઓ એને સમાંતર છે. પહેલી રેખા આ સદિશને સમાંતર છે, બીજી રેખા આ સદિશને સમાંતર છે. બરાબર? હવે આ બે રેખાઓ માનો કે સમાંતર હોય. નંબર 1, જો L1 નું સમાંતર માટે આવું લખે, સમાંતર L2, તો શું બને એ આપણે જરા વિચારીએ. L1 સમાંતર L2 જો નથી લખવું કારણ કે અહીંયા ડબલ ઇમ્પ્લાય છે. તો તમારે વિચાર કરવાનો કે બે રેખાઓ એકબીજાને સમાંતર છે. એટલે પહેલી રેખા L1 એ કોને સમાંતર છે? તેની દિશાનો સદિશ છે L બાર. પછી બીજી રેખા L2 એની દિશાનો સદિશ કયો છે? M બાર. તો જ્યારે બે રેખાઓ સમાંતર છે ત્યારે પેલા સદિશો પણ સમાંતર થશે. L બાર અને M બાર પણ સમાંતર થશે. સમાંતર મતલબ આપણી ભાષામાં સમરેખ પણ બોલાય. સમરેખ થશે. એ બેની દિશાઓ કાં તો સમાન હશે, કાં તો દિશાઓ વિરુદ્ધ હશે. અને બે સદિશોની દિશા સમાન કે વિરુદ્ધ હોય, બે સદિશો સમરેખ હોય તો ઘણી બધી શરતો છે. એમાંથી આપણે આવું લખીએ, એ બંનેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થઈ. તો બે સદિશો નો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થયો. તો એના પરથી કહેવાય કે આ બે રેખાઓ એકબીજાને સમાંતર છે. એ ધ્યાન રાખો, ડબલ ઇમ્પ્લાઇડ છે. ઓકે?
ચાલો પછી આનું કાર્ટેજીય સ્વરૂપ લખવામાં થોડી તકલીફ પડશે. L બાર ક્રોસ M બાર એટલે આ બેનું ક્રોસ ગુણાકારનું જે કાર્ટેજીય સ્વરૂપ હતું લખાય લખવું હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ આમ નહીં લખાય. L બાર ક્રોસ M બાર એટલે I J K L1 L2 L3 M1 M2 M3 કાર્ટેજીય સ્વરૂપ છે બરાબર. આમ એટલે બે રેખાઓ સમાંતર હોવા માટેની આ શરત બની. પણ તમે આ શરત યાદ રાખો તો ઈઝી પડશે. સદિશ સ્વરૂપ છે આ થોડું તમને મોટું લાગશે. ચાલો હવે બે રેખાઓ એકબીજાને લંબ છે. L1 લંબ માટે આવશ્યક કરીએ લંબ L2 તો શું બને? ધ્યાન રાખો બે રેખાઓ લંબ હોવા માટે એકબીજાને છેદે એવું જરૂરી નથી. ધ્યાન રાખજો. માનો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે, આ ટાંકણું છે L બાર છે અને પેલું ટાંકણું છે M બાર છે. બે રેખાઓ આ રીતે હોય તો પણ લંબ જ કહેવાય. સમજાય છે? ભલે છેદતી નથી જુઓ તો પણ લંબ કહેવાય. બે રેખાઓ લંબ છે તો પેલા ટાંકણા છે પણ એકબીજાને લંબ થવાના. એટલે L બાર ને M બાર પણ એકબીજાને લંબ થવાના. એટલે બે ટાંકણા એકબીજાને લંબ થાય, બે સદિશો છે એટલે એમનો ડોટ ગુણાકાર 0 બની જાય. એટલે જો લંબ હોવા માટેની શરત તમને મળશે L બાર ડોટ M બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને એ જ વસ્તુને જો તમારે કાર્ટેજીય સ્વરૂપમાં લખવી હોય તો આ બેનો ગુણાકાર L1 M1 પ્લસ L2 M2 પ્લસ L3 M3 બરાબર L1 L2 L3 આના દિક ગુણોત્તરો છે. M1 M2 M3 આ સદિશના દિક ગુણોત્તરો છે. એટલે આ શરતનું કાર્ટેજીય સ્વરૂપ છે, પેલું શરતનું સદિશ સ્વરૂપ છે. ચાલો પછી બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. નંબર 3 બે રેખાઓ વચ્ચેનો ખૂણો. જે ધારો ધારીશું થીટા આલ્ફા જે લેવું હોય થીટા હોય તો એ જે ખૂણો છે રેખાઓ વચ્ચેનો ખૂણો 0 થી π/2 અને એ ખૂણો શોધવા માટેનું આવું સૂત્ર છે માનાંકમાં L બાર ડોટ M બાર અપોન માન L બાર માન. આ સૂત્રથી બે રેખાઓ વચ્ચેનો ખૂણો તમને મળે છે. ઉપર અહીંયા એટલા માટે માનાંક કર્યું છે કે થીટા અહીંયા પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં cos થીટાની કિંમત ઋણ ના આવે. જ્યારે બે સદિશો વચ્ચેના ખૂણાનું સૂત્ર હતું એમાં ઉપર માનાંક ના આવે, પણ બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે ઉપર માનાંક કરી દઈશું. તમારે આ સૂત્ર યાદ રાખવાનું. હવે આ સૂત્રનું કાર્ટેજીય સ્વરૂપ લખવું હોય તો એ લખાય cos of theta is equal તો L બાર ડોટ M બાર એટલે એમના જે દિક ગુણોત્તરો છે એમનો ગુણાકાર L1 M1 પ્લસ L2 M2 પ્લસ L3 M3 અપોન અંડર રૂટ ઓફ માનાંકમાં L બાર એટલે શું થાય L1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર પ્લસ L3 સ્ક્વેર. પેલામાં શું થાય M1 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ M3. તો આવડું બધું યાદ રાખો એના કરતાં આ સ્વરૂપ યાદ રાખીએ તો વધારે સરળ પડશે. તો આ રીતે બે રેખાઓ સમાંતર હોવી, લંબ હોવી, એમની વચ્ચેનો ખૂણો શોધવો, આવી જુદી જુદી શક્યતાઓ માટેની શરતો આપણે જોઈએ. હવે બે રેખાઓ એકબીજાને છેદે છે કે નહીં એ જોવું પડે. છેદક રેખાઓ જેને કહેવાય. બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો શું થાય? તો એના માટેની શરત પણ આપણે આ બાજુ લખીએ. તો એના માટેની આ પ્રકારની શરત છે. બે રેખાઓ પરસ્પર છેદતી હોય
તો એ બાર માઇનસ બી બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0 છે. બરાબર, પુસ્તકમાં કદાચ એને કોઈ અન્ય જગ્યાએનો ઉલ્લેખ કર્યો હશે. તમે બધું આ ક્રમમાં જ લઈ ગયું એટલે એક જ જગ્યાએ બધું લખેલું હોય તો એકબીજા વચ્ચેનો સંબંધ ખબર પડી જાય. હવે સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ એ બે બાબત પણ મારે તમને સમજાવવી છે. એવી સમતલીય રેખા કોપ્લાનર લાઇન્સ. એટલે આમ તો અજાણ્યા વ્યક્તિને પૂછો સમતલીય રેખાઓ કોને કહેવાય તો એવું કહેશે કે એક જ સમતલમાં આવેલી હોય રેખાને સમતલીય કહેવાય. તો સાચી વાત છે, એક જ સમતલમાં જે રેખાઓ આવેલી હોય એને સમતલીય રેખાઓ કહેવાય. પણ એક જ સમતલમાં ક્યારે આવેલી હોય તો એ વસ્તુ વિચારવા જેવી છે. તો હું તમને જરા સમજાવું કે એક જ સમતલમાં જ ક્યારે રેખાઓ આવે. તો માનો કે મારી પાસે ચલો આ બે રેખાઓ છે. એક કાળી રેખા છે એક પેલી સફેદ રેખા છે. બે રેખાઓ જો એકબીજાને સમાંતર હોય તો એક જ સમતલમાં આવી જાય. જુઓ મારો હાથ સમતલ છે, એ રેખાઓ સમતલમાં આવી ગઈ. હવે જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય, આ તો આ રેખા થોડી જાડી છે એટલે એવું લાગે, રેખાની જાડી અકલ્પનીય પાતળી હોય એવું વિચારવા, તો પણ બંને રેખાઓ એક સમતલમાં આવી જાય. બે છેદતી રેખાઓ એક સમતલમાં આવી જાય એટલે જો રેખાઓ સમાંતર કે છેદક હોય તો સમતલીય બને. પણ જ્યારે આ રીતની રેખાઓ હોય, ના સમાંતર ના છેદક, તો એ રેખાઓ એક સમતલમાં ના આવે. આ જુદા સમતલમાં આવે, પેલી જુદા સમતલમાં. તો મારી વાત તમે સમજી ગયા હશો. કોને સમતલીય રેખાઓ કહેશો? સમાંતર હોય અથવા છેદક હોય. સમાંતર હોય કે છેદક હોય તેવી રેખાઓને સમતલીય રેખાઓ કહે છે. સમાંતર હોય અથવા છેદક હોય તેવી રેખાઓને મિત્રો શું કહીશું? સમતલીય રેખાઓ. અને સમતલીય ના હોય એવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહે છે. સમતલીય ન હોય તેવી રેખાઓને એવી રેખાઓ કહીશું વિષમતલીય રેખાઓ. વિષમતલીય રેખાઓ. તો જો અહીંયા રેખાઓ વચ્ચે કેટલા પ્રકારના સંબંધ થઈ ગયા? સમાંતર હોય, છેદક હોય અથવા વિષમતલીય. લંબ હોવું એ છેદકમાં જઈએ, લંબ હોવું એ વિષમતલીયમાં હોઈ શકે, સમતલીયમાં હોઈ શકે. બે રેખાઓ આમ હોય તો લંબ કહેવાય, આમ હોય તો લંબ કહેવાય. બરાબર? તો રેખાઓ સમતલીય હોય અથવા વિષમતલીય હોય. સમતલીયમાં બે વસ્તુ હોય, સમાંતર હોય કાં તો છેદક હોય. તો અહીંયા આ પ્રકારના મુદ્દાઓનો તમે અભ્યાસ કરો. હવે હું તમને એક ચાર્ટ બનાવડાવું છું. કોઈ એમ પૂછે કે આ રેખાઓ કેવા પ્રકારની છે એ નક્કી કરો, તો એના માટે આપણે એક ચાર્ટ બનાવીએ જેથી આ બધા સૂત્રો યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય. તો તમે પણ પછી ચાર્ટ બનાવો. હું પહેલાં અહીંયા ચાર્ટ બનાવું છું, એ તમે જુઓ. તો જુઓ, આવી બે રેખાઓની વાત ચાલે છે. આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા. હું એ એલ બાર લઉં છું, પુસ્તકમાં બી બાર લખે છે. આર બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ લેમડા એમ. આ રેખા એ બાર બિંદુમાંથી પસાર થાય છે, એની દિશાનો સદિશ એલ બાર છે. આ રેખા બી બાર બિંદુમાંથી પસાર થાય છે, એની દિશાનો સદિશ એમ બાર છે. મેં થોડું જુદું પાડ્યું છે જેથી કરીને સંકેતમાં તકલીફ ના પડે. તો આ બે રેખાઓ માટે
સૌથી પહેલા તમારે શોધવાનું L બાર ક્રોસ M બાર. શું શોધવાનું? L બાર ક્રોસ M બાર. અને એ શૂન્ય સદિશ છે એ જોવાનું. શોધવાનું L બાર ક્રોસ M બાર અને પછી જોવાનું કે શૂન્ય સદિશ છે. જો એ શૂન્ય સદિશ હોય તો શું અને ના હોય તો શું. એટલે હું આ રીતે બે ભાગ કરી દઉં છું. ચાલો અહીંયા માનો કે હું લખું છું હા અને અહીંયા લખું છું માનો કે ના. હવે L બાર ક્રોસ M બાર બરાબર 0 બાર હોય તો એમાં બે વસ્તુ થાય છે. આમ તો સમાન રેખાઓ સમાંતર કે સંપાતી શબ્દથી પરિચિત છો. બે રેખાઓ એક જ હોય, આમ એકબીજા પર ગોઠવાયેલી હોય. રેખાઓ સમાંતર કે સંપાતી હોય. આવું જો કે સંપાતી પણ સમાંતર જ ગણાય. એકબીજા પર ગોઠવાયેલી રેખાઓ પણ સમાંતર જ કહેવાય છે. પણ આપણે એમ કે સ્પષ્ટ જુદું પાડવું હોય કે એકબીજા પર ગોઠવાયેલી છે કે નથી ગોઠવાયેલી, એટલે મેં બે શબ્દો જુદા પાડ્યા. તો હવે શું કરવાનું? તો હવે તમારે આવું કરવાનું a બાર માઇનસ b બાર ડોટ ઓવર a બાર માઇનસ b બાર. બે રેખાઓ આ રીતે હોય. આ છે L બાર, આની દિશામાં સદિશ. આ રેખા L1, આ રેખા L2, આના પરનું બિંદુ A, આના પરનું બિંદુ B. a બાર માઇનસ b બાર ડોટ L બાર ક્રોસ M બાર શોધીએ. ના, L બાર ક્રોસ M બાર તો 0 બાર છે. AB સદિશ ક્રોસ L બાર. a બાર માઇનસ b બાર ક્રોસ L બાર કરીએ. AB સદિશ અને એનો ક્રોસ ગુણાકાર કેટલો થશે? 0 બાર. a બાર માઇનસ b બાર ક્રોસ L બાર એ 0 બાર થાય છે કે નહીં એ જોવાનું. એમાં પાછા બે ભાગ પાડો. હા અને માનો કે ના. તો જો આ 0 બાર થતું હોય તો સમજવાનું એ રેખાઓ સંપાતી છે, અને ન થતું હોય તો સંપાતી સિવાયની સમાંતર રેખાઓ છે. ઉભા આ બે બદલી નાખીએ. સમાંતર આવા લઈએ. હા બાદ લઈએ. પેલા હું હા લેફ્ટ સાઈડ લીધું એટલે હું બોલું છું હા અને ના. તો આ રેખાઓ કહેવાય સંપાતી અને રેખાઓ કહેવાય સમાંતર. એટલે આ જે વસ્તુ છે ને એ બે રેખા વચ્ચેનું અંતર માપવા માટે કામ લાગશે. એના માટે આ વસ્તુ આવશે. એ 0 થાય તો બે રેખાઓ સંપાતી દે, 0 ના હોય તો સમાંતર કહેવાય. યાદ રાખો, સંપાતીને પણ સમાંતર તો કહેવાની જ છે, પણ અહીંયા આપણે એક્ઝેક્ટ જુદું પાડવા માટે કે સંપાતી મૂકીએ છીએ. ચલો શરૂઆતથી માનો કે આ વસ્તુ 0 ના થઈ, L બાર ક્રોસ M બાર, તો રેખાઓ કેવી હોઈ શકે? તો રેખાઓ છેદક કે વિષમતલીય હોય છે. તો હવે કેવી રીતે ખબર પડે કે છેદક છે કે વિષમતલીય? તો આગળ તમારે આ કિંમત શોધવાની. a બાર માઇનસ b બાર ડોટ L બાર ક્રોસ M બાર શોધવાનું. આ મૂલ્ય શોધવાનું. એ મૂલ્ય જોવાનું, એ મૂલ્ય 0 છે ચલો માનો કે હા, તો સમજવાનું એ બે રેખાઓ એકબીજાને છેદક છે, અને એ મૂલ્ય 0 નથી તો સમજવાનું એ રેખાઓ વિષમતલીય છે. સંપાતી સમાંતર છેદક કે વિષમતલીય. તો તમારે આ રસ્તે પસાર થવાનું એટલે તમને ખબર પડે. સમાંતરને સમતલીય કહેવાય, છેદકને પણ સમતલીય કહેવાય.
આ બંનેનું ભેગું નામ શું કહેવાય? સમતલીય રેખા. બરાબર. તો આ પ્રમાણે રેખાઓ સંપાતી, સમાંતર, છેદક કે વિષમતલીય છે એ જોવા આ ચાર્ટ પ્રમાણે તમારે આગળ વધવું. સરસ મજાનો ચાર્ટ બનાવી દો. નીચે આ હાલ લખવાની જરૂર નથી. બસ સરસ મજાનો ચાર્ટ બનાવી દો. આને જ ફોલો થવાનો તો વધારે ઇઝી પડશે. નહીતર બધી શરતો ભેગી થઈ જાય છે. આ ચેપ્ટરમાં એવું થાય છે. ઘણા બધા જુદા જુદા સૂત્રો આવે. ક્યારે કયું સૂત્ર વપરાય ખબર ના પડે ઘણી વાર. બરાબર. તો સારા અક્ષરે લખી દો અને એને સમજી પણ લો. પછી હમણાં દાખલો આવે એટલે હું તમને કહું છું. પછી મારે બે રેખાઓ વચ્ચેનું અંતર શોધતા તમને શીખવાડવાનું છે. બે રેખાઓ વચ્ચેનું અંતર, ન્યૂનતમ અંતર, લઘુત્તમ અંતર, એવું બધું શીખવાડવાનું છે. ધારો કે બે રેખાઓ L1 અને L2 લખવાનું રહ્યું છે તો L2 લખવાનું આવે અને બીજી રેખા L2 R bar is equal to B bar plus lambda M bar. Lambda belongs to R. આપેલી છે. એ રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતરનો પ્રશ્ન ત્યારે જ ઊભો થાય કે જ્યારે એકબીજાને છેદતી ના હોય. જો બે રેખાઓ છેદતી હોય તો અંતર 0 જ હોય, પણ છેદતી ના હોય એટલે વિષમતલીય હોય કે સમાંતર તો જ એ બે રેખા વચ્ચેનું અંતર શોધવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. હવે જુઓ મિત્રો, પુસ્તકમાં આ રેખાઓ આવા સ્વરૂપમાં લે છે એનો કોઈ વાંધો નથી આવતો. તમે પણ લઈ શકો. R bar is equal to A1 bar plus lambda B1 bar. પહેલી રેખા આવી લે છે અને બીજી L2 R bar is equal to A2 bar plus lambda B2 bar. આ તો તમે જોઈ લો તો જોઈ નાખો. આવી બે રેખાઓ લે છે. પણ એમાં પછી શું થાય, જ્યારે એનું કાર્ટેશિયન સ્વરૂપ મેળવવાનો પ્રશ્ન થાય ને એ વખતે થોડો ગૂંચવાડો થઈ જાય છે. આનું કાર્ટેશિયન સ્વરૂપ આપણે આવું લીધું, ખબર A બાર એટલે A1 I cap plus B1 J A2 J cap plus A3 K આવું લીધું. પછી B બાર એટલે આવું લીધું B1 I cap plus B2 J cap plus B3 K. L બાર એટલે આવું લીધું L1 I cap plus L2 J cap plus L3 K cap. સમજાય છે? M બાર એટલે આવું લીધું M1 I cap plus M2 J cap plus M3 K. હવે જો આ લઈએ તો પાછા અહીંયા A1 માં બધા લોચા પડી ગયા. A1 તમે આખો બિંદુનો સ્થાન સદિશ લીધો છે. અહીંયા A1 એ વાસ્તવિક સંખ્યા એટલે દિક ગુણોત્તર લીધો છે. એટલે બે પછી ભેગું થઈ જાય. એટલે મેં આને બદલે આ સમીકરણો પસંદ કર્યા છે. ધ્યાન રાખજો. એટલે હું ખાલી નીચે લખી રાખું છું. પુસ્તકમાં એને એ કહેવાય છે. હવે જો બે રેખાઓ વિષમતલીય હોય, નંબર 1, જો L1 અને L2 વિષમતલીય હોય તો તેમની વચ્ચેનું અંતર તેમની વચ્ચેનું હું અંતર જ બોલીશ. અંતર એટલે લંબ અંતર કહેવાય, લઘુત્તમ અંતર કહેવાય, ન્યૂનતમ અંતર કહેવાય. કેવી રીતે? તો આ રીતે હું તમને કહું છું. માની લો કે આ બે વિષમતલીય રેખાઓ છે. આ બે રેખાઓ એકબીજાને છેદતી નથી અને સમાંતર પણ નથી, એટલે વિષમતલીય. તો એ બે વચ્ચેનું અંતર એટલે આ જે મેં ઊભો ચોક મૂક્યો જુઓ,
એવો રેખાખંડ જે પહેલી રેખાને લંબ હોય, બીજી રેખાને લંબ હોય, એ અંતર શોધવા માટેનું આ સૂત્ર છે. એ લંબ અંતરે કહેવાય, ઓછામાં ઓછું અંતરે કહેવાય, ન્યૂનતમ અંતરે કહેવાય, લઘુત્તમ અંતરે કહેવાય, અને ખાલી અંતર બોલીએ તો તમારે એ જ અંતર સમજવાનું. તો એ અંતર શોધવા માટેનું સૂત્ર છે, એ તમારે યાદ રાખવાનું છે. માનાંકમાં a બાર માઇનસ b બાર ડોટ l બાર ક્રોસ n બાર अपॉन मान l बार क्रॉस n. આખું માન કરી દો તો વાંધો નથી, ભેગું કરો તો ચાલે. હવે જો રેખાઓ તમે મિત્રો આ સ્વરૂપમાં લીધી હોય તો સૂત્ર આવું બોલાય: a1 બાર માઇનસ a2 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર अपॉन मान b1 બાર ક્રોસ b2. પહેલા કરતા કદાચ પેલું તમને વધારે આવશે. હવે આ સ્વરૂપનું કાર્ટેશિયન સ્વરૂપ લખવું હોય તો લખી શકાય આની મદદથી. ઉપર છે એક ડોટ અને એક ક્રોસ, એટલે પેટી ગુણન છે, એટલે એક પ્રકારનો નિશ્ચય જ છે. તમારે જરૂર નથી પણ હું લખું છું. કોઈને વિચાર આવે મારે કાર્ટેશિયન સ્વરૂપ લખવું છે તો ડોટ અને ક્રોસ એટલે પેટી ગુણન છે, એટલે ઉપર નિશ્ચય આવશે. પહેલી હાલમાં a બાર માઇનસ b બાર, આ બે સદિશોની બાદબાકીનો આ રીતે a1 a માઇનસ b1 a2 માઇનસ b2 a3 માઇનસ b3. બીજી હારમાં l બાર l1 l2 l3. ત્રીજી હારમાં m1 m2 m3. બરાબર. નીચે પાછું ક્રોસ ગુણાકાર, એનું પાછું માનાંક, આનું માનાંક, આનું માનાંક, i કેપ j કેપ k કેપ l1 l2 l3 m1 m2 m3 બંનેનું ભેગું માન. તો આ જે શરત છે એનું કાર્ટેશિયન સ્વરૂપ થયું. એ જ્યારે ક્યારે સમજી શકાય? આ બાજુમાં લખ્યું હોય તો સમજી શકાય. પણ એવું યાદ રાખવાની કોઈ જરૂર નથી, બધી મેમરી બગાડવાની કોઈ જરૂર નથી. બરાબર. આ સ્વરૂપ યાદ રાખો તો એ સ્વરૂપ પરથી જરૂર પડશે આ સ્વરૂપ સીધું લખી દેવાશે. તો આ છે બે વિષમતલીય રેખાઓ વચ્ચેના અંતરનું સૂત્ર. હવે માનો કે આ રેખાઓ સમાંતર છે તો કેવી રીતે અંતર શોધવાનું? નંબર 2, જો L1 અને L2 સમાંતર હોય તો તેમની વચ્ચેનું અંતર આગળ પેલા ચાર્ટમાં આવી હતી કિંમત અહીંયા આવશે a બાર માઇનસ b બાર ક્રોસ l બાર अपॉन मान a बार माइनस b बार क्रॉस l बार अपॉन मान l. ઘણા લોકો ભેગું માનાંકે કરતા હોય છે ઉપર નીચેનું, તો પણ કોઈ વાંધો નથી. l બારની જગ્યાએ સમાંતર રેખાઓ માટે m બાર લેવો તો અથવા આવું પણ લેવું. मान a बार माइनस b बार क्रॉस m बार भाग्या मान આવું છે. તો આ રેખાઓ માટે આ સૂત્ર છે. જો પુસ્તકમાં આ રેખાઓ લીધી છે તો કઈ વાંધો નહીં, સૂત્ર તે પ્રમાણે ફેરફાર કરી શકાય. હા, ઘણી વખત સમાંતર રેખાઓમાં બે સદિશો એકના એક જ રહેતા હોય છે. લેવાય, વાંધો નહીં. બંનેની દિશા દર્શાવતો સદિશ સમાન હોઈ શકે છે. હવે જો રેખાઓ સમાંતર હોય તમે ઉપરનું સૂત્ર મૂકો તો રેખાઓ સમાંતર અને આ સૂત્ર મૂકો તો ખોટું પડે. કેમ? તો સમાંતર છે એટલે l બાર ક્રોસ m બાર 0 થશે, શૂન્ય સદિશ થશે, એટલે આ કિંમત 0 થઈ જશે, એટલે છેદ 0 થઈ જશે, એટલે અવ્યાખ્યાયિત થશે. એટલે તમને ભાન થશે કે આ સૂત્ર નહીં, આ મુકાય. પણ પહેલેથી યાદ હોય તો સમાંતર છે કે નહીં જોઈ અને પછી આ સૂત્ર મૂકવાનું. વિષમતલીય હોય તો આ સૂત્ર.
તો અવકાશમાં રેખાને લગતા અત્યારે આપણે આટલા સૂત્રો જોઈએ. આમ તો બિંદુથી રેખાનું અંતર પણ શોધી શકાય. અવકાશમાં કોઈ બિંદુ આપ્યું હોય અને ત્યાંથી રેખાનું લંબ અંતર શોધવું હોય તો પણ શોધી શકાતું હોય છે. પણ એની કદાચ જરૂર આપણા ટોપિકમાં નથી કરેલો, ઉલ્લેખ કરેલો નથી, તે જરૂર નથી. બરાબર. તો અવકાશમાં રેખાના આટલા સૂત્રો છે. બસ આનાથી વધારે હવે સૂત્રો નહીં આવે. આપણે પછી એના પર આધારિત દાખલા ગણીશું. પછી આપણો ટોપિક બદલી જશે, સમતલનો ટોપિક આવશે. તો આ સૂત્રોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લો. મેં સમીકરણ લીધા છે, એના અનુસંધાનમાં આવા સૂત્રો બને. સમીકરણ બદલીએ તો શું થાય એ પણ જરા તમે જોઈ લો. હવે એને સમજવા પૂરતા ઉદાહરણો આપણે જોવા. દિક ગુણોત્તરો ગઈ વખતે કેટલા સુધી ગણ્યું? ઉદાહરણ 8 સુધી આપણે જોયું. જોવું છે? ચાલો ઉદાહરણ નંબર 9 જોઈએ. ચાલો તેમાં બે રેખાઓ આપી છે, L1 અને બીજી L2. અહીં લેમડા છે અને મ્યુ મૂક્યો છે, ત્યાં ગમે તે મુકાય, બંને જગ્યાએ લેમડા મૂકતો પણ અને કહે છે કે આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. તમે રકમમાં જોયું છે. હવે જો મેં ઉપર લખેલું જ રાખ્યું છે, આની સાથે સરખાવીને આગળ વધવું હોય તો વાંધો નહીં, આની સાથે સરખાવીને આગળ વધવું હોય તો પણ વાંધો નહીં. કોઈ ચિંતા ના કરશો, બંને પરથી પરિણામ સરખું જ મળે છે. ચાલો તો પુસ્તકમાં એને આનો ઉપયોગ કરેલો છે, તો આપણે લખી શકીએ કે આપણી ભાષામાં L બાર કહેવાય, પુસ્તકની ભાષામાં B1 બાર કહેવાય. તો કેટલો થશે? I cap plus 2j cap plus 2k. ચાલો પછી આપણી ભાષામાં M બાર કીધું છે, તો પુસ્તકની ભાષામાં B2 બાર છે, એને કહેવાય 3i cap plus 2j cap plus 6k. બરાબર. બધી રેખાની દિશાના સદિશો મળી ગયા. હવે ખૂણા માટેનું સૂત્ર મૂકો. cos થીટા બરાબર સદિશ સ્વરૂપનું સૂત્ર મૂકીએ એ સારું પડે. તો માનાંકમાં L બાર ડોટ M બાર, જુઓ પુસ્તકમાં હશે B1 બાર ડોટ B2 બાર અપોન માન L બાર માન L બાર. ઓકે. ચલો તો L બાર ડોટ M બાર, આ બેનો ડોટ ગુણાકાર 1 ગુણ્યા 3 3 2 દુ 4 6 દુ 12 એ માનાંકમાં છે. જુઓ નીચે માન L બાર અંડર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, પછી માન L બાર 3 સ્ક્વેર 9 પ્લસ 4 પ્લસ 6 12 ને 4 16 ને 3 19 અપોન 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3 40 ને 9 49 7 એટલે 19 ભાગ્યા 21 એટલે થીટા બરાબર cos ઇન્વર્સ 19 ભાગ્યા 21. બરાબર. રેખા સદિશ સ્વરૂપમાં આપી હોય તો આપણે આ સૂત્ર મૂકવાનું, કાર્ટેશિયામાં આપી હોય તો આવું જ મૂકવાનું. આગળના દાખલામાં રેખાઓ કાર્ટેશિય સ્વરૂપમાં આપી છે. તમે જુઓ ઉદાહરણ નંબર 10 માં, તો એ કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. જુઓ ઉદાહરણ નંબર 10, એમાં રેખાઓ આ પ્રમાણે આપી છે કે છે એમની વચ્ચેનો ખૂણો શોધો. તો કે કાર્ટેશિય સ્વરૂપમાં આપી છે એટલે આપણે કાર્ટેશિય સૂત્ર મૂકવું એવું જરૂર નથી. આપણે કાર્ટેશિયમાંથી સદિશ સૂત્ર જ મૂકી દઈએ. તો અહીંયા એમની દિશાના સદિશો કયા થશે? બોલો. જેમ આપણે L બાર અને M બાર શોધ્યા હતા એવી રીતે એમાં શું થશે? જુઓ
L બાર અથવા તો B1 બાર આ નીચેના ઘટકોથી બને એ સદિશ થાય 3ik પ્લસ 5jk પ્લસ 4k અને m બાર એટલે કે B2 બાર શું થશે ik પ્લસ jk પ્લસ 2k થશે. ઓકે, જુઓ તો તમે શું કર્યું કાર્ય સદિશમાં આવી જાય. હવે મુખ્ય રડો આવ્યો સૂત્ર cos θ બરાબર માનાંકમાં જે ભાષામાં લખવું હોય એનો વાંધો નથી l બાર ડોટ m બાર અપોન માન l બાર માન. ચાલો કિંમતો મૂકી દો. પુસ્તકમાં જવાબ આપેલો છે, ઉપર નીચે કંઈક રૂપથી ગુણીને પછી જવાબ લઈ દો. ઓકે, તો આજનું લેક્ચર આપણે આગળ પૂરું કરીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.